હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા જશો. તો સૂર્ય દાદા ઉગી ગયા છે મિત્રો, સવાર પડી ગઈ છે ને વાગ્યા છે કંઈક 7:54 થઈ છે. તો તમારી સાથે એક મારી વાત શેર કરવી છે. કાલ સાંજના સમયે એક વિડીયો હું ઉતારતો હતો અગાસીમાં, તે મોબાઈલ પડીને મિત્રો તૂટી ગયો છે. પણ હજી ખબર નથી મને કે મોબાઈલ તૂટ્યો છે કે ટફન તૂટ્યો. સાંજે હું એક વિડીયો શૂટ કરવા માટે અગાસીમાં ગયો હતો મિત્રો, પણ એક સ્ટેન્ડ છે મેં હાથે બનાવ્યું, એટલે કોઈ એવા સાહસ ન કરતા, હાથે બનાવીને એવી કોશિશ ન કરવી, કારણ કે મોબાઈલ પણ તૂટી શકે છે. એટલે હું તો એમ જ કહીશ કે એક સારું એવું ટ્રાયપોડ લો અને તો જ વિડીયો બનાવે, બાકી ન બનાવાય, નકર મોબાઈલ પડવાના કારણે મિત્રો મને સાંજે ઊંઘ પણ ન આવી, કારણ કે એમ થાય કે સારું તૂટ્યો મોબાઈલ તો તૂટ્યો છે, પણ સારું હું કોમ્બો પણ ન તૂટ્યો હોય તો સારું. એટલે મેં મિત્રો સાંજે જોયું નહીં, એમ વિચારીને કે સવારે મિત્રો જોઈશ, પણ તોય તે મિત્રો સાંજે ઊંઘ ન આવી. અને સવારમાં તમને બતાવ્યું કે કોમ્બો તૂટ્યો હોય છે કે નથી ખબર, એ પણ મને ના ખબર. ટફન તૂટ્યો છે તો તમને બતાવું ઉખાડી. જોઈ શકો છો મિત્રો, થોડોક અહીંથી તૂટેલો છે, થોડોક અહીંથી તૂટેલો છે, અને બસ આમ જ છે. અમારા ગામમાં મિત્રો મોબાઈલની દુકાન પણ નથી કે અત્યારે ટફન લાઈન લગાડીને ચલાવી શકું. આમ અહીંથી મિત્રો કદાચ 10 કિલોમીટર સુધી આમ દૂર જવું પડે, રાજપરા સાઈડ. ત્યાં તમને ટફન ને મોબાઈલની દુકાન છે, અને ત્યાં પણ કદાચ ન પણ મળે. એટલે એવું છે બધું. મળે તો ઠીક છે, બાકી ભાવનગર સુધી જવું પડશે મિત્રો લેવાથી. નકર મિત્રો આ મોબાઈલથી અત્યારે હું શૂટ કરું છું, આમ ટફન વગેરે બનાવું છું, એ પણ ડિસ્પ્લે વહી જાય, તૂટી શકે એમ છે. એટલે જોઉં છું ક્યારે લઈ શકું. અને હારવાર મિત્રો મારે શું કહું મિત્રો, એક ટ્રાયપોડ પણ લેવું છે, જેનાથી એક તમને બતાવી શકું કે આખા દિવસમાં હું શું કામ કરું છું, અને સારી રીતના તમને જર્ની બતાવી શકું. સૂરજ દાદા એટલું પણ દુઃખ ન દેતા કે મિત્રો હું સહન ન કરી શકું. જોઈ શકો છો તમે, સૂરજ દાદા અત્યારે મિત્રો ઉગી ગયા છે. શુભ સવાર થઈ ગઈ છે મસ્તની. અને આ હાથી ઘાસ છે, ઝાકળ તમને બતાવું કેટલો છે. જો બહુ ઝાકળ પડેલો છે અત્યારે. અને મિત્રો હાથી ઘાસ પણ મારે વાઢવાનું છે, અને વાઢીને નીંદ કરવાની છે. તો જોઈ વાઢી લઈ કેટલો હાથી ઘાસ છે આમ તમે જો. અને તમે કયા નામે ઓળખો એ પણ મિત્રો એક કોમેન્ટ કરી દેજો. ઝાર વાઢવાની કામ શરૂ છે. પછી આ આપણા ઘઉં છે, એની પાછળ ઝાડ છે, એ હજી વાઢવાનું શરૂ છે. અને આ ઝાડ મિત્રો, અને ઘણીવાર પાય ખાતર ને દવા ને બધું કર્યું, પણ મિત્રો બહુ વધી નહીં. આમ તમે જો ખાલી હાથ જેટલી જ છે, લાંબી છે, એટલી બહુ મોટી થઈ ને, એટલે જેટલું થાય એટલું ખબર નહીં. ભરોટા ભરવા પણ મિત્રો આમ ન ભરાય હો, એવું બધું છે. એ કેટલા ભરોટો થાય તમને વિડીયોમાં બતાવીશ ક્યારેક, જ્યારે પૂળાવાળા તૈયાર થઈ જાય એટલે ભરોટા ભરશું. ઓછામાં ઓછા મને એવું લાગે કે 2 થી 3 ભરોટા તો ભરાવા જ જોયું છે. બાજરીમાં આવી ગયો છે મિત્રો, અને પહેલાં તો ખાતર નાખ્યું, પછી દવા છાંટી. તમે મારા પહેલાં વ્લોગમાં જોશો એટલે તમને ખબર પડી જશે. અને મિત્રો આ તમને વાત કરું, અત્યારે સારી થઈ ગઈ છે એટલી બધી, એમ એવું લાગે કે ના થોડોક ફેર પડ્યો. અને તમને એક વાત બતાવી દઉં કે આ તાર ફેન્સિંગ છે, ત્યાંથી શરૂ કરી ને ઠેઠ લાગડ 3 થી 4 વાળી આવે છે. ઓલું તમે છેલ્લે તમને આ દેખાય છે એ મારું ઘર છે, ત્યાં સુધી મિત્રો અહીંથી તે શરૂ કરીને ઠેઠ સુધી મિત્રો આપણે જ વાવી છે. એટલે કાંઈ એવો ઓલું પ્રોબ્લેમ નથી. અહીંથી જ્યાં સુધી જાવી બધી 5 વાડી છે, બધી આપણે જ વાવી છે. અને 5 વાડીમાં શું આવ્યું છે એ તમને હું ડિટેલમાં તમને વાત કરીશ, કારણ કે અત્યારે બતાવું છે તો તમે સમજી નહીં શકો, એટલે એનો કાંઈ અર્થ નથી બનતો. એટલે ક્યારેક મને ટાઈમ મળશે ત્યારે હું તમારી બધી વાડીમાં આંટો મારી વહી આવ્યો છું ઘરે, કારણ કે શું કામ છે મને કાંઈ ખબર નથી. જોઈ છે એ ઉપરથી આદેશ આવે એ કામ આપણે કરવાનું છે. હાઈકોર્ટમાંથી આદેશ આવી ગયો છે મિત્રો દવા છાંટવાનો.
આપણે બધો સામાન લઈને વહી આવે છે, પપ ડોલ ને દવા ને બધું. ટીપણું ભરી લીધું છે ઓલા ઝૂંપડેથી મોટર શરૂ કરીને અહીંયા. એ ટીપણું મિત્રો ઘરનું કામ શરૂ હતું એટલે ઘરેથી ટીપણું લઈને આવ્યો છું. અને આમાં ખડની દવા છાંટવાની છે, સોલારો કરીને કાંઈક દવા છે, કાંઈ ખબર નથી, એનું નામ મને નથી ખબર. અને આમાં ખડ બહુ થઈ ગયું છે તો ખડની દવા છાંટવાની છે. પછી બીજી વાડીમાં છાંટવાની છે મિત્રો. એ આમાં 5 પગ જેવું થાય છે, છાંટી લઉં. મિત્રો તમને એમ થતું છે કે આ જે બોલે છે વિડીયોમાં કાંઈ કરતો પણ છે કે, પણ ટ્રાયપોડ નથી એટલે તમને બતાવી ન શકતો. પણ આ તમે ખડ જો કેટલું ખડ છે. આ એકવાર હાથથી બેલી મારી દીધી છે અને એકવાર પારી પણ લીધું છે. અને આ ત્રીજી વાર દવા છાંટું છું. દવા છટાઈ ગઈ છે ને આ બાજરીમાં સૈયા છે કે સૈયામાં બાજરી છે કે ખબર ન પડતી. અને અહીંયા અમારે વાડી પૂરી થાય તેમ જાળે તાર ફેન્સિંગની પાછળ જીસીબી શરૂ છે. તમને બતાવું ઝૂમ કરી, બતાતું હોય તો. 10 થી 12 દિવસથી મિત્રો એક ધારું 12 કલાક જીસીબી શરૂ છે. લગ્નગાળા હોવાને કારણે મિત્રો આ જે ઘર તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ એક વ્યક્તિ મારા ભરોસે મૂકીને ગયા છે કે ઘરનું ધ્યાન રાખજે અને આ ભેહુંનું ધ્યાન રાખજે. 3 થી 4 ભેહું છે અને પૂળા નાખજે એમ કહીને ગયા છે. તો આપણે આ ધ્યાન રાખવાનું કામ. ડુંગળીમાં દવા છાંટવાનું શરૂ કરી દીધું છે. આ એટલી ડુંગળી છે કાંઈક અને 10 પગ જેવા થાય તો પહેલાં હું છાંટી દઉં. આ ઝારા છે મિત્રો, જે ઝાર વાટીને એની હાથે પાણી અને ખાતર નાખીને ઉગ્યા છે. એમાં પણ આપણે દવા છાંટી દઈશું કોળાવાની. એ એટલા માટે બીજી વાર ઝાર ન વાવી કે પાણી કદાચ ઉનાળામાં ક્યારે ખાલી થઈ જાય કાંઈ નક્કી નહીં. તો કદાચ જ્યાં સુધી આપણે પાઈ શકીએ ત્યાં સુધી પાવાનું અને પછી રહે તો રાખવાના. ઘરેથી મને એમ કીધું કે ચાલો જમવા જવાનું છે તો હું નાઈન ધોઈને તૈયાર થઈને જમવા માટે પાણીવાળી ગામમાં પહોંચી ગયો. ત્યાં અત્યારે રસોઈનું કામ શરૂ છે, સાથે સાથે જમવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. તો આપણે પહેલાં બધાને પહેલાં જમી લઈએ. જમીન ઘરે વહી આવ્યો છું. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો છે. તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી મોજ મારો.